નમસ્કાર મિત્રો, આજ રોજ આઈટીઆઈ દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મેહુલ રમેશચંદ્ર ખાટસુરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ધોલેરા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈ દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ક્રિએટ એન્ડ મોડિફાઈ સિમ્પલ મેક્રોસના ફંક્શન વિશે આપણે શીખવાના છીએ. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે એક્સેલમાં છે એ કોઈ પણ ફંક્શન છે એનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કામો કરી શકીએ છીએ, પરંતુ એડવાન્સ એક્સેલમાં એક ફંક્શન આવે છે મેક્રોસ કરીને. તો મેક્રોસમાં શું છે કે મેક્રોસનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ રિપીટેશન વર્ક છે એ એકવાર કરીને એને પછી બીજી વાર એનો ઘણી શીટમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કે પછી આપણે VBAની મદદથી એમાં કોડિંગ પણ કરી શકીએ છીએ. તો આજે આપણે એ બાબત વિશે શીખવાના છીએ. તો મિત્રો, આ એક સિમ્પલ એક્સેલ શીટ છે. હવે આમાં આપણે મેક્રોનો કઈ રીતે ઉપયોગ કરીએ એ આપણે શીખવાનું છે. સૌથી પહેલાં આપણે મેક્રો ઇનેબલ કરવા માટે શું કરશું કે જો તમારા એક્સેલ શીટમાં મેક્રો ઇનેબલ ના હોય તો આપણે સૌથી પહેલાં ઓપ્શનમાં જશું. ઓપ્શનમાં જઈને ટ્રસ્ટ સેન્ટરમાં જઈને ટ્રસ્ટ સેન્ટર સેટિંગ, અને તેમાં આપણે મેક્રોસ ફાઇન્ડ કરવાનું છે. મેક્રોસ સેટિંગ ફાઇન્ડ કરીને ઇનેબલ ઓલ મેક્રોસ કે જે પહેલેથી આપણે સેટ કરી રાખેલા છે એને ઇનેબલ કરીને ઓકે આપવાનું છે. અહીંયા પણ હવે ઓકે. તો મિત્રો, હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વ્યૂ ઓપ્શનમાં કે ભાઈ મેક્રોસ છે એ ઇનેબલ થઈ ગયેલું છે. હવે આપણે અહીંયા વ્યૂ મેક્રોસ કરવાનું છે, પણ તેની માટે પહેલાં આપણે એક મેક્રોસ બનાવી લઈએ. તો એ બનાવવા માટે શું કરશું, આપણે કોઈ પણ એક સેલને સિલેક્ટ કરીને Alt F11 પ્રેસ કરશું. Alt F11 પ્રેસ કરશું એટલે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન શો થઈ જશે. આ થઈ ગયું એટલે હવે આપણે અહીંથી વ્યૂ કોડ સેક્શનમાં જવાનું છે. હવે અહીંયા હું સિમ્પલ એક મેક્રો ટાઈપ કરીશ. હવે અહીંયા હું કોઈ પણ મેસેજ પ્રિન્ટ કરાવવું છે. હવે આને મારે કોઈ પણ સેવ નથી કરવાનું કે બીજું કોઈ ઓપરેશન કરવાનું નથી. સિમ્પલ આપણે જે Alt F11 કર્યું હતું એ જ Alt F11 આપણે પાછું પ્રેસ કરશું. એક્સેલ શીટ ઉપર આવી ગયા છીએ. હવે આ મેક્રોસને આપણે રન કરવા માટે અહીંયાથી કરશું વ્યૂ મેક્રોસ. વ્યૂ મેક્રોસ કરીએ એટલે આપણે અહીંયા આ મેક્રોસ જે આપણે બનાવેલો છે એ મેક્રોસ આવી ગયો છે. હવે આપણે એને રન કરીએ છીએ તો જોઈ શકીએ છીએ કે આપણે પોપઅપ બોક્સમાં હેલો થઈ ગયેલું છે. મેસેજ બોક્સ છે આ એલર્ટ પ્રિન્ટ કરે છે કે હેલો. હવે બીજો એવી રીતે આપણે બીજા પણ મેક્રોસ બનાવેલા છે, તો એ મેક્રોસ પણ આપણે ચેક કરી લઈએ સાથે સાથે. હેલો ટ્રેનીઝ, આ આપણે બીજો જે બનાવેલો છે મેક્રોમાં મોડ્યુલ એ અત્યારે કોલ થઈ ગયેલું છે. તો એ આપણને દર્શાવે છે કે ભાઈ આપણે એમાં બીજું કોઈ પણ મેસેજ એલર્ટ બોક્સ છે એ પ્રિન્ટ કરાવી શકીએ છીએ. આવી રીતે આપણે મેક્રોસનો ઉપયોગ કરીને બીજા અલગ અલગ ટોપિક છે, અલગ અલગ કોડિંગ છે એ પણ આપણે એક્સેલ શીટમાં કરી શકીએ છીએ. અહીંયા પણ આપણે બીજું ઘણું બધા કોડિંગ આપણે કરીને એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે રિપીટેટિવ વર્ક છે એ મેક્રોસની મદદથી કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. સૌથી પહેલાં આપણે આ એક મેક્રોસ બનાવેલું છે, એમાં આપણે અહીંથી મેક્રોસ ટેબમાં જઈને રેકોર્ડ મેક્રોસ એને ક્લિક કરી દઈએ એટલે આપણે જે ટ્રેનિંગનો ડેટા છે એક જ શીટ વારે વારે એક જ ડેટા છે એક જ શીટથી અલગ અલગ ઘણી બધી શીટો બનાવવાની હોય તો એ કઈ રીતે બનાવીને એ આપણે એનો ઉપયોગ આપણે અત્યારે કરવાના છીએ. અહીંથી હું સ્ટાર્ટ કરી દઈશ રેકોર્ડ મેક્રો. આઈટીઆઈમાં આપણે ઘણા બધા ટ્રેડ હોય છે અને દરેક ટ્રેડમાં સિમિલારિટી શું હોય છે કે ભાઈ ટ્રેની છે, ટ્રેનીના નેમ, ટ્રેનીનો ટ્રેડ, પછી ટ્રેનીની બર્થ ઓફ ડેટ, પછી ટ્રેનીના કેટલા પર્સન્ટેજ હતા, ટ્રેની કેટલા સ્ટાન્ડર્ડ સુધી ભણેલો છે, એડમિશન ડેટ, એ દરેક વસ્તુ છે એ દરેક ટ્રેડમાં કોમન હોય છે. એનો ઉપયોગ એનો મોબાઈલ નંબર છે એ બધી ડિટેલો એ લેવાની હોય છે, પરંતુ એની માટે દરેક અલગ અલગ શીટો આપણે ક્રિએટ કરીને અલગ અલગ વાર ટાઈપિંગ ના કરવું પડે. એ ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે એક જ વાર આપણે ટાઈપિંગ કરીને એ દરેક શીટમાં સીધું કોપી પેસ્ટ કરીએ તો એ કેવી રીતે થઈ જાય છે એ આપણે આ મેક્રોમાં શીખવાનું છે. હવે અહીંથી હું સ્ટાર્ટ કરીશ રેકોર્ડ મેક્રો. આ મેક્રો છે એનું નામ આપવાનું છે. હવે અહીંયા એની શોર્ટકટ કી આપવાની છે. આ શોર્ટકટ કીમાં આપણે આપશું કંટ્રોલ આપેલું છે Shift-N. આ Shift-N શોર્ટકટ કીથી જ્યારે પણ બીજી શીટમાં જઈને આપણે Ctrl-Shift-N પ્રેસ કરશું ત્યારે આ જે આખો મેક્રો જે બનાવેલો છે જે ડેટા એ તમામ વસ્તુ એમાં કોપી પેસ્ટ થઈ જશે.
એનું આપણે ડિસ્ક્રિપ્શન આપી દીધું, સિમ્પલ મેક્રો ફોર ટ્રેનિંગ. ઓકે, આપણે અહીંયા બીજી કી આપી દઈએ. એક્સેલ શીટ તૈયાર થઈ ગયેલ છે. હવે હું અહીંથી મેક્રોઝને સ્ટોપ કરી દઈશ. હવે આને આ વસ્તુ છે બરાબર છે, એ આપણે આ તો એક નાની એવી એક્ઝામ્પલ માટે આપેલી છે વસ્તુ, પણ જ્યારે મોટી વસ્તુ હોય ત્યારે એ કોપી પેસ્ટ કરવી અઘરી પડે છે. હવે આપણે આને નવી શીટમાં જઈને સીધું આપણે જે શોર્ટકટ કી બનાવેલી છે એનાથી આપણે કંટ્રોલ શિફ્ટ એમ આપણે જોઈ શકીએ છીએ કે જે ડેટા છે, જે ફોર્મેટ છે, એ ફોર્મેટ એકદમ આખું કોપી થઈ ગયેલું છે. એવી રીતે બીજી શીટ પણ બનાવીશ. નીચે આપણે જોઈ શકીએ કે નીચે એક બીજી શીટ બનેલી છે. અહીંયા આપણે કંટ્રોલ શિફ્ટ એમ. આ રિપીટેટિવ વર્કમાંથી મુક્તિ મેળવવા માટે આ મેક્રોઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે આપણે જોયું કે અહીંયા આપણે ડેટાની એન્ટ્રી પણ કરી શકીએ છીએ. દરેક જગ્યાએ અલગ અલગ ડેટાની એન્ટ્રી થઈ શકે છે. આપણે એક એન્ટ્રી કરીને બતાવીશ. આવી રીતે કોઈપણ એક્સેલ શીટમાં કોઈપણ ફોર્મેટ બનાવીને ફોર્મેટ સાથે એને અલગ અલગ શીટમાં કોપી કરી શકાય છે. તો આ હતું આપણું ક્રિએટ એન્ડ મોડિફાય સિમ્પલ મેક્રોનો. આશા રાખું છું કે આજે આપણે જે મેક્રો વિશે શીખ્યા, જે એડવાન્સ એક્સેલનો ટોપિક છે, તો એ તમને સમજાઈ ગયેલો હશે અને તમે એનો ઉપયોગ તમારી ITIમાં કોઈપણ ટ્રેડના પ્રેક્ટિકલ વિશે કરી શકશો. આભાર.